કેમ છો મિત્રો? આજે આપણે બનાવવાના છે સરસ મજાની ઇન્ટરનેટ વાયરલ પનીર ઢાંચા એટલે કે મહારાષ્ટ્રની એક સરસ મજાની વાનગી લેવાના છીએ. તો એક તવી ઉપર લસણ, મરચાં, જીરું અને એની ઉપર સહેજ મીઠું, સિંગદાણા નાખવાના છે અને આપણે એને ધીમા તાપે સરસ મજાના શેકવાના છે. એટલે કે એમાં થોડુંક આપણે તેલ પણ નાખવાનું છે અને સરસ મજાના એકદમ બ્રાઉન કલરના શેકવાના છે. આ એક નવી આઈટમ છે. મહારાષ્ટ્રીયન લોકો આનો ખૂબ જ ઉપયોગ કરતા હોય છે. સરસ મજાનું બધા જ દાણા, મરચાં, લસણ બધું શેકાઈ ગયું છે. હવે આપણે તેને ખાંડણીમાં આપણે એને ખાંડી લેવાના છે. એમાં આપણે લીલા ધાણા નાખવાના છે. લીલું લસણ જો અવેલેબલ હોય તો તમે તે પણ નાખી શકો છો. તો સરસ મજાનું એને વાટી લેવાનું છે. એકદમ થોડું અધકચરું અને એકદમ ઝીણું હોય એ ટાઈપનું વાટવાનું છે. વટી ગયા પછી તેમાં આપણે ઉપરથી થોડુંક લીંબુ નાખવાનું છે. સરસ મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલો તમે ભાખરી કે રોટલી સાથે પણ ખાઈ શકો છો. આ અવેલેબલ રહે છે આપણા ફ્રીજમાં, જેટલો ટાઈમ રાખવો હોય ત્યાં સુધી રહે છે. ત્યારબાદ પનીર આપણે ઘરનું ફ્રેશ જ લીધું છે, એના નાના નાના ટુકડા કરી દેવાના છે અને એને ચારે બાજુથી આપણે જે આ સિંગદાણાની જે ચટણી બનાવી તે આવી રીતે એને એકદમ ભેળવી લેવાની છે. એટલે પનીર બિલકુલ દેખાવું ના જોઈએ અને બધે બાજુથી આનું કવર કરી દેવાનું છે. ત્યાર પછી આપણે તવી ઉપર તેલ મૂકીને સેલો ફ્રાય કરવાના છે, એકદમ ક્રિસ્પી કરવાના છે. આ એક નવી જ વાનગી છે, છોકરાઓને પણ ભાવશે. તો ઘરેથી ચોક્કસ ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ